રાજકોટ જિલ્લા આરોગ્ય તંત્રનો અનોખો આદેશ. સરકારી હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્રમાં હવે શ્વાનોની ગણતરી કરવામાં આવશે. રાજકોટ જિલ્લામાં વહીવટીતંત્ર દ્વારા એક અસાધારણ પરિપત્ર જારી કરીને સરકારી તબીબોને હોસ્પિટલના પ્રાંગણમાં વિચરણ કરતા શ્વાનોની ગણતરી કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડોક્ટર આર ફુલમાળીએ આ અંગે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું છે કે સર્વોચ્ચ અદાલતના નિર્દેશોનું પાલન કરવાના ભાગરૂપે રાજ્ય સરકારની સૂચના મુજબ આ કાર્યવાહી હાથ ધરવી અનિવાર્ય બની છે. આ આદેશને પગલે જિલ્લાના તમામ સરકારી ચિકિત્સાલયોમાં વહીવટી ઉત્તેજના જોવા મળી રહી છે. આ નૂતન આદેશ અનુસાર આગામી 3 માર્ચ સુધીમાં જિલ્લાની તમામ સરકારી હોસ્પિટલો, સામુદાયિક આરોગ્ય કેન્દ્રો અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે ઉપલબ્ધ શ્વાનોની સંખ્યાનો સચોટ આંકડો રજૂ કરવાનો રહેશે. તબીબી વ્યાવસાયિકો કે જેઓ સામાન્ય રીતે માનવ સ્વાસ્થ્ય અને રોગચાળાના નિયંત્રણની કામગીરીમાં વ્યસ્ત હોય છે, તેમને હવે પોતાના કાર્યક્ષેત્રમાં પ્રાણીઓની ગણતરી કરવા માટે સમય ફાળવવો પડશે. આ પ્રક્રિયાનો મુખ્ય હેતુ હોસ્પિટલ જેવા સંવેદનશીલ વિસ્તારોમાં શ્વાનોના સંભવિત જોખમને ઘટાડવા અને વ્યવસ્થિત આંકડાકીય માહિતી એકત્રિત કરવાનો છે. આરોગ્ય વિભાગ દ્વારા લેવામાં આવેલા નિર્ણયના મિશ્ર પ્રતિઘાત જોવા મળી રહ્યા છે. જ્યારે વહીવટીતંત્ર આ કામગીરીને કાનૂની ફરજ ગણાવી રહ્યું છે, ત્યારે તબીબી આલમમાં કાર્યભારના ભારણ અંગે ગણગણાટ શરૂ થયો છે. જોકે 3 માર્ચની સમયમર્યાદાને ધ્યાનમાં રાખીને તમામ કેન્દ્રો પર આંકડાકીય વિગતો એકત્ર કરવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી દેવામાં આવી છે. આ ગણતરીના આધારે ભવિષ્યમાં હોસ્પિટલ પરિસરમાં શ્વાનોના વ્યવસ્થાપન માટેની વિસ્તૃત યોજના તૈયાર કરવામાં આવે તેવી શક્યતા છે. આરોગ્ય વિભાગ જે છે એની અંદર કદાચ સુપ્રીમ કોર્ટે કોમ્પ્લાયન્સ માંગ્યું છે. એના ઉપલક્ષમાં મેડિકલ સર્વિસીસ, મેડિકલ એજ્યુકેશન અને પબ્લિક હેલ્થ ત્રણેયના એડિશનલ ડાયરેક્ટર જે છે એના સહીથી એક પરિપત્ર આવ્યો છે કે તમારી જેટલી બી પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર શ્વાનની સંખ્યા કેટલી છે એ ગણતરી કરીને 3 તારીખ સુધી અમારે આપવાની છે. કેટલો સ્ટાફ આમાં કેવું છે કે 55 આપણા મેડિકલ ઓફિસર છે પીએચસીની અંદર, 12 સીએચસી છે, 5 એસડીએચ છે, 1 ડીએચ છે અને 1 મેડિકલ કોલેજ છે. એટલે બધાને અલગ અલગ કીધું છે કે ભાઈ તમે સંયુક્ત પત્ર છે એટલે અમારે ગણતરી કરીને એ લોકોને 3 તારીખ સુધી મોકલવાના છે. સર, કોઈ આંકડાઓ છે કે કોઈ આ મેડિકલ સંસ્થાઓમાં કોઈને કંઈક કરડિયાઓ હોય, રખડતા પ્રિય હોય? ના, એવા કોઈ આંકડા નથી અત્યારે તો. જસ્ટ ગણતરી પ્રીમાઇસીસ ની અંદર જેટલા શ્વાન છે એની ગણતરી થવાની છે. હવે સ્ટેગ્નન્ટ છે કે ત્યાં એ રહે છે એવું તો આપણે કહી નથી શકતા, બરાબર? એ વસ્તુ છે, તમારી વાત સાચી છે, પણ હવે જોઈએ ગણતરી કઈ રીતમાં આવે છે. ના, અમને તો અત્યારે ગણતરી કરવા જ કીધું છે, એટલે બીજી કોઈ વસ્તુ અમને કહેવામાં આવી નથી. અત્યારે તો ગણતરી કરીને અમારે 3 તારીખ સુધી પાછી મોકલવાની. સિવિલ હોસ્પિટલમાં અમે ગયા હતા, ત્યાંના તબીબો એવું કીધું અમે આ કામગીરી થોડી કરીએ. હકીકતમાં એવું છે તબીબો નથી કરવાના, નીચેનો જે સ્ટાફ છે એ જ ગણતરી કરીને આપવાનો છે. અને તબીબ તો એનો હેડ છે. સપોઝ મને કોઈ વસ્તુ કહેવામાં આવે તો સીડીએચઓ તરીકે મારી હેડ તરીકે મારે નીચેથી કોમ્પ્લાયન્સ લઈને પાછું આપવું પડે સરકારમાં, બસ એ રીતનું છે.